કરે છે. તો ભગવાન સત્યનારાયણ દેવ એક સાધુ વેશની અંદર આવે છે અને પૂછે છે કે હે વાણિયા વેપારી, તારા વહાણની અંદર શું ભર્યું છે? હવે વાણિયો વેપારી વિચાર કરે છે કે ધનની સાચી વાત તો કોઈને કરાય નહીં. આમે આપણે ધનની સાચી વાત ક્યારે કરીએ? ક્યારે કહીએ કે અમારા ઘરમાં કબાટમાં તિજોરીમાં આટલા લાખ પડ્યા છે, પર્સમાં આજે આટલા પૈસા લઈને ખરીદી કરવા નીકળ્યા છીએ? ક્યારે કહીએ? કે જ્યારે ધન ચોરાઈ જાય, પાકીટ ખોવાઈ જાય, ત્યારે આપણે કહીએ છીએ કે અમારી પાસે આટલા પૈસા હતા, એ સિવાય કહેતા નથી. તો વાણિયો વેપારી પણ વિચાર કરે છે કે ખબર નહીં આ સાધુ વેશની અંદર કોણ હોય, નહીં ને મને છેતરવા આવ્યો હોય તો. એટલે કહે છે કે મારા વહાણમાં તો વેલ અને પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સાધુ વેશની અંદર આવેલા સત્યનારાયણ દેવ સમજી ગયા કે હજુ આ મારા બાળકનું પરિવર્તન થયું નથી. એટલે કહે છે કે તથાસ્તુ, તારું બોલેલું સત્ય થાય. અને થયું. બધું જ ધન હતું એ વેલ અને પાંદડા થઈ ગયું. આખરે વાણિયો વેપારી અફસોસ કરે છે, પશ્ચાતાપ કરે છે અને કહે છે કે હે સત્યનારાયણ દેવ, તમે સાધુ વેશની અંદર આવેલા, હું તમને ઓળખી ન શક્યો, તમે મને માફ કરી દો. તો ક્ષમા માંગે છે સાધુ વેશની અંદર આવેલા સત્યનારાયણ દેવ પાસે અને કહે છે કે મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. માફ પણ કરી દે છે અને ફરીથી વહાણની અંદર જે વેલ અને પાંદડા હતું એ બધું જ ધન બની જાય છે. તો આ અધ્યાયની અંદર કહેવામાં આવે છે કે આપણી પાસે ધન ભલે કાળું નાણું હોય, ચોરીનું હોય, અનીતિનું હોય, ગમે તે રીતે કમાયેલું ધન હોય, એ કોઈ વેલ અને પાંદડા બની જતું નથી. પણ વેલ અને પાંદડાનો શું અર્થ? કે વેલ અને પાંદડા મતલબ એ ધનની કોઈ જ કિંમત નથી, એનું કોઈ જ મૂલ્ય નથી. જે ધનથી કોઈનું કલ્યાણ ન થાય એ ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે. જે ધનથી સુખ ને શાંતિ ન મળે એ ધન મૂલ્ય વગરનું છે, વેલ અને પાંદડા સમાન છે. તો ધનનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. ધન ઘણી વખત ધન એવું ઘરની અંદર આવી જાય છે ને કે ઘરનો ધનોત્પન્ન કાઢી નાખે છે, સુખ અને શાંતિ લેવા દેતું નથી. તો ધન પણ કેવું ઘરની અંદર આવે છે અને ધનનો ઉપયોગ પણ આપણે ક્યાં કરીએ છીએ? કોઈ સદમાર્ગે, સારા માર્ગે, બીજાના કલ્યાણ માટે ઉપયોગ કરીએ છીએ એ પણ જરૂરી છે. બાકી તો કહેવાય છે લક્ષ્મી તો ચંચળ છે, બાંધેલી મુઠ્ઠીમાં કોઈ લક્ષ્મી રહેતી નથી. માટે લક્ષ્મીનો હાથ પણ કેમ બતાવ્યો છે? હંમેશા વહેતો હાથ બતાવ્યો છે કે લક્ષ્મીનો ઉપયોગ કરશું તો લક્ષ્મી વધારે ને વધારે આવતી જશે, પણ બાંધેલી મુઠ્ઠીમાં લક્ષ્મી રાખવાથી લક્ષ્મી રહેવાની નથી. જો લક્ષ્મીને આપણે બાંધેલી મુઠ્ઠીમાં રાખશું તો એ કાં તો પછી વ્યસનની અંદર, કાં તો પછી ફેશનની અંદર, કાં તો પછી કોઈ બીમારીઓમાં જતી રહી છે. તો લક્ષ્મી પોતાનો માર્ગ પોતાની જાતે જ કરી લે છે. તો આમ ખાલી વાણિયા વેપારીને નહીં પણ આપણને બધાને સત્યનારાયણ દેવ શિક્ષા આપે છે કે કંજૂસનું ધન કાકરા સમાન છે. ધન ઘણી વખત એવું આવી જાય છે કે એ ધન આપણને સુખ અને શાંતિ લેવા દેતું નથી. પરિવારમાં કોઈ પણ બાળકોને પણ સારા ચરિત્રવાન બનાવી શકતું નથી. તો ધન, આજે ધનની એટલી બધી બોલબાલા છે ને, જ્યાં જુઓ ત્યાં પૈસો. આજે પૈસાને મુખ નથી પણ પૈસો બધે જ બોલે છે. પૈસાને પગ નથી પણ પૈસો બધે ચાલે છે. પૈસાને રૂપ નથી પણ પૈસો બધાને આકર્ષિત કરે છે. પૈસાને હાથ નથી પણ પૈસો બધા જ કામ કરે છે. તો આજે પૈસાની પાછળ કહેવાય છે કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. તો ભગવાન આપણને શિક્ષા આપે છે કે આપણે ધન, સંપત્તિ, પૈસાને પણ સારા માર્ગે ઉપયોગ કરીએ. તો આમ વાણિયા વેપારીને શિક્ષા, એની સાથે આપણને બધાને શિક્ષા
મળે છે તો ફરીથી ધનના મહાન ભરીને વાણિયો વેપારી અને તેનો જમાઈ પોતાના દેશ તરફ વળી રહ્યા છે. આ બાજુ લીલાવતી અને કલાવતી પણ સત્યનારાયણની કથા કરતા હોય છે. કોઈ આવીને સમાચાર આપે છે કે તારો પિતા અને તારો પતિ ઘણા સમય પછી ધનના વહાણ લઈને પુષ્કળ ધન લઈને આવી રહ્યા છે. એટલે કલાવતી જલ્દી સત્યનારાયણની વિધિ પૂરી કરી નાખે છે. આમ પણ આપણે ઉતાવળ હોય એટલે આપણે જલ્દી ભગવાનને મનાવી લઈએ છીએ ને. દીવાબત્તી કરતા હોય ને જલ્દી ક્યાંક જવું હોય તો જલ્દી ભગવાનને મનાવીને નીકળી જઈએ. ભગવાન માની પણ જાય. દાતા છે ને, દયાના સાગર છે, કૃપા સિંધુ છે, માટે એ માની પણ જાય. તો કલાવતી જલ્દી કથાની વિધિ પૂરી કરી નાખે છે ને ઉતાવળમાં પ્રસાદ લીધા વગર જ નદીના કિનારે પતિને મળવા પહોંચી જાય છે. હવે દૂરથી જોઈએ છે એના પતિનું વહાણ, પણ નજીક પહોંચતા જ અદૃશ્ય થઈ જાય છે. કહેવાય છે ભગવાન તો સૌની નૈયાને પાર લઈ જનાર છે, એ કોઈની નૈયાને કેમ ડૂબાડશે? પણ કલાવતીના પતિનું વહાણ શા માટે ડૂબી ગયું? ભગવાન કોઈની નૈયાને ડૂબાડે ખરા? તો કલાવતીના પતિનું વહાણ શા માટે ડૂબી ગયું? કારણ કે એને પ્રસાદનો અનાદર કર્યો હતો. પ્રસાદ લીધા વગર જ પતિને મળવા ઉપડી ગઈ હતી. તો ફરીથી જઈને પ્રસાદનો સ્વીકાર કરે છે અને પોતાના પતિને હિંમતું જોડે છે. તો અહીંયા આપણો ચોથો અધ્યાય પણ પૂર્ણ થાય છે. इति स्कंद पुराणे देवाखंडे श्री सत्यनारायण कहायान चतुर्थ अध्याय समाप्त। बोलो सत्यनारायण देव की जय। ओम शांति शांति शांति। હવે આપણે પાંચમા અધ્યાયની વાત કરીએ કે સુત પુરાણી કેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, હું એક બીજી કથા આપને કહું છું, આપ શ્રવણ કરો. એમ કહીને સુત પુરાણી કહે છે કે તુંગ ધ્વજ નામનો એક રાજા હતો, જે પૃથ્વીપતિ હતો, પણ આ રાજા ખૂબ જ અભિમાની અને અહંકારી હતો. એક દિવસે રાજા જંગલની અંદર જાય છે શિકાર કરવા માટે. ત્યાં ભક્તિવાન ગોવાળિયાઓ વડના વૃક્ષની નીચે સત્યનારાયણની કથા કરતા હોય છે. ત્યારે રાજાને જોઈને કહે છે કે આવો રાજા, તમે પણ કથાની અંદર બેસો. ત્યારે અભિમાની રાજા પોતાના અહંકારમાં કથાનું અપમાન કરે છે અને કથામાં બેસતા નથી. અંતે પ્રસાદ આપવા જતા પ્રસાદનો પણ અનાદર કરે છે. ત્યારે રાજાના 100 પુત્ર, ધન, સંપત્તિ, સૈન્ય બધું જ નાશ પામે છે. આખરે રાજાને પોતાની ભૂલ સમજે છે અને ફરીથી સત્યનારાયણની કથા કરાવે છે અને પોતાના રાજ્યને, સૈન્યને, સંતાનોને ફરીથી પ્રાપ્ત કરે છે. તો પાંચમા અધ્યાયની અંદર મહિમા બતાવવામાં આવી છે પ્રસાદની. એમાં સત્યનારાયણની કથાનો પ્રસાદ, એને તો મહાપ્રસાદ કહેવામાં આવ્યો છે. શા માટે મહાપ્રસાદ કહેવાય છે? બાકી તો બધા સત્સંગોની અંદર પ્રસાદ લઈ જાય, પણ કથાની જે પ્રસાદ છે એને મહાપ્રસાદ કહેવાય છે. કારણ કે જ્યારે કથા શરૂ થાય ને ત્યારે એટલી સંખ્યા ન હોય, પણ જેવી કથા પૂરી થાય એટલે અડોસ પડોસ બાળકો બધા જ પહોંચી જાય કે ભાઈ કથા ન સાંભળી તો કાંઈ નહીં, પ્રસાદ તો નહીં. પ્રસાદ લેવાથી જે કાંઈ પણ આપણને ફળ મળે, જે કાંઈ પણ આપણે ધન્ય બનીએ, પાવન બનીએ, તો પ્રસાદનું કેટલું મહત્વ છે. પ્રસાદનો એક કણ પણ નીચે પડી જાય તો આપણે એને ઉઠાવીને મસ્તક પર ચડાવીએ છીએ, નમન કરીને પછી મુખમાં મૂકીએ છીએ. પ્રસાદ આપણે બધાને વેચીને થોડામાંથી પણ થોડો એક કણા દાણો પણ આપણે આપીને વેચીને ખાઈએ છીએ. તો પ્રસાદનું કેટલું મહત્વ છે. એમાં પણ જ્યારે આપણે ઘરની અંદર શીરો બનાવીએ અને જ્યારે કથાની અંદર શીરો બનાવીએ તો ઘણું બધું અંતર પડી જાય છે. વસ્તુ તો એની એક છે, બનાવનાર વ્યક્તિ પણ એના એ જ છે, છતાં પણ આટલું બધું અંતર શા માટે? જ્યારે આપણે કથાની અંદર પ્રસાદ બનાવીએ છીએ ત્યારે મનની અંદર એક શુભ સંકલ્પ હોય છે, શ્રેષ્ઠ વિચાર હોય છે કે હું આ
પ્રસાદ સત્યનારાયણ દેવ માટે બનાવું છું, જે અનેકોના મુખમાં જશે, અનેક આત્માઓનું કલ્યાણ થશે. તો એવા શુભ વિચારોથી, શ્રેષ્ઠ વિચારોથી પ્રસાદ બનાવીએ છીએ. તો એ વાઇબ્રેશન પણ પ્રસાદની અંદર જાય છે અને પ્રસાદ સ્વાદિષ્ટ બની જાય છે, શક્તિશાળી બની જાય છે. ભગવાનની તાકાત એ પ્રસાદની અંદર સમાઈ જતી હોય છે. માટે સત્યનારાયણની કથાનો પ્રસાદ મહાપ્રસાદ કહેવામાં આવે છે. આમ પણ આપણે કહીએ છીએ કે જેવું અન્ન એવું મન, જેવું પાણી એવી વાણી. અન્નની અસર આપણા મન ઉપર થતી હોય છે. ભોજન જેવું આપણે ગ્રહણ કરીએ છીએ એવા આપણા વિચારો, વૃત્તિઓ, વર્તન બનતા હોય છે. માટે ભોજન પણ ઈશ્વરની યાદમાં બનાવેલું હશે, શ્રેષ્ઠ વિચારોથી બનાવેલું હશે તો એ ભોજન પ્રસાદ બની જાય છે અને ભગવાનની શક્તિ, ભગવાનની તાકાત એ ભોજનની અંદર સમાઈ જતી હોય છે. ત્યારે એક વાત બતાવું કે એક વખત એક સન્યાસી એટલે તો એક ગામ તો રહે નહીં, એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ એ ફરતો હતો. હવે એક ગામની અંદર એ પ્રવેશ કરે છે, ત્યાં રાત પડી જાય છે તો એ છેલ્લા ઘરે રાતવાસો કરી રહી છે. તો એ બેનને પૂછે છે કે બેન, હું તમારા ઘરે રાતવાસો કરું? તો બેન પણ બહુ સારા હતા, કહે છે કે ભલે, તમે અહીંયા ભોજન કરી અને સૂઈ જજો. તો એટલું સુંદર મજાનું એને ભોજન કરાવે છે. તો સન્યાસી ભોજન કરી અને સૂઈ જાય છે. તો સૂવા માટે એક રજાઈ આપે છે, રજાઈ ઓઢીને સૂઈ જાય છે. સવાર પડતા જ સન્યાસી નીકળે છે બીજે ગામ જવા માટે. રસ્તામાં એને વિચાર આવે છે કે આ ઠંડીની સિઝન છે, બીજે ગામ જાઉં ને આવી રજાઈ મને ઓઢવા ન મળે તો ચાલ આ રજાઈને મારી સાથે જ લઈ જાઓ. તો રજાઈ લઈને નીકળી પડે છે. રસ્તામાં એને વિચાર આવે છે કે હું તો રહ્યો સન્યાસી, મેં તો ઘર બાર વૈભવ વસ્તુ બધું જ છોડ્યું છે, બધાનો ત્યાગ કર્યો છે ને મારું મન આ રજાઈની અંદર કેમ ગયું? ત્યારે એને સામે કોઈ ભાઈ મળે છે તો એને પૂછે છે કે આ ગામની અંદર જે છેલ્લું ઘર છે એ કોનું છે? તો ભાઈ કહે છે કે એ ગામની અંદર છેલ્લું ઘર ચોરનું છે. સમજી ગયા ને પેલા? ચોરીનું ધન, ચોરીનું અન્ન એને બગાડ્યું સન્યાસીનું મન. તો અન્ન આપણા મન ઉપર, વિચારો ઉપર, વૃત્તિ ઉપર ઘણી બધી અસર કરે છે. તો આ 5મા અધ્યાયની અંદર એ પ્રસાદની મહિમા બતાવવામાં આવી છે કે પરમાત્માને જે ભોગ ધરાવેલો, પ્રસાદ ધરાવેલો આપણે સ્વીકાર કરીએ છીએ તો આપણા વિચારોની અંદર પણ શ્રેષ્ઠતા આવતી હોય છે. તો અહીંયા આપણો 5મો અધ્યાય પણ પૂર્ણ થાય છે. इति स्कंद पुराणे देवाखंडे श्री सत्यनारायण कथायां 5मो अध्याय समाप्त. बोलो सत्यनारायण देव की जय. ओम शांति शांति शांति. હવે આપણે 5 અધ્યાય તો પૂરા થઈ ગયા. આપણે સત્યનારાયણની કથા પૂરી થઈ નથી. એ 5 અધ્યાય જે આપણે કહાનીના રૂપે સાંભળ્યા તો એ 5 અધ્યાય કોની યાદગાર છે, એનું આધ્યાત્મિક રહસ્ય આપણે સમજવાનું છે. કે 5 અધ્યાય એટલે કે 5 યુગ, જેની અંદર આપણે જન્મ મરણનું ચક્ર પ્રાપ્ત કરીએ છીએ, જન્મ મરણના પેરામાં આપણે આવીએ છીએ. તો એ 5 યુગોની અંદરથી આપણે પસાર થઈએ છીએ. તો આપણે કથાની વિધિની અંદર જે બ્રાહ્મણ વિધિ કરાવે એવા મંત્ર તો બોલ્યા નહીં, કોઈ શ્લોક બોલ્યા નહીં, પરંતુ પરમાત્મા કહે છે કે આવા મંત્ર, શ્લોક, વિધિ અને વિધાનો તો તમે જન્મ જન્માંતરથી કરતા આવ્યા છો. હવે પરમાત્મા સાથેની વિધિને પણ પ્રીતિને નિભાવવાની છે, પરમાત્મા સાથેનો પ્યાર નિભાવવાનો છે. બાકી આવા વિધિ વિધાનો કરવાથી આપણને કોઈ જન્મ જન્માંતરથી કરતા આવ્યા પણ પ્રાપ્તિ તો કઈ થઈ નહીં. તો વિધિની અંદર જે આપણે કેળના પાન મૂકીએ છીએ એ કેળના પાનને અદ્વૈત કહેવાય છે. તો પરમાત્મા એવી અદ્વૈત દુનિયા સ્થાપન કરી રહ્યા છે કે જ્યાં એક મત, એક રાજ્ય, એક ભાષા છે, બીજી કોઈ મત નથી. એવી અદ્વૈત મતનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છે. કેળનું પાણી પવિત્ર ગણવામાં આવે છે. તો પરમાત્મા એવી પવિત્ર દુનિયા બનાવી રહ્યા છે જેના માટે કહેવાય છે મંગલમ વિષ્ણુ ભગવાન.
મંગલકારી દુનિયા. ભગવાન એવી મંગલકારી પવિત્ર દેવી અને દેવતાઓની દુનિયા સ્થાપન કરી રહ્યા છે. તો તમારી આગળ રહેલું જે આ સીડીનું ચિત્ર, જેની અંદર 5 અધ્યાયનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે 5 અધ્યાય એટલે આ 5 યુગ, જેની અંદરથી દરેક મનુષ્ય આત્મા પસાર થઈ રહ્યો છે. તો આ સીડી એ આપણા જન્મ અને મૃત્યુની સીડી છે. ભારતના ઉત્થાન અને પતનની આ સીડી છે. એક એક પગથિયે મનુષ્ય આત્માનો એક એક જન્મ લખાયેલો છે. સીડી તો આપણે ઘણી બધી ચડ્યા અને ઉતર્યા હશું, પણ આ છે આપણા જન્મની સીડી, જેની અંદર પહેલો જ યુગ આવે છે સતયુગ, કે જે ગોલ્ડન એજ કહેવાય છે. પવિત્ર દેવી અને દેવતાઓની દુનિયા, કે જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે. આત્મા સોલે કલાએ સંપન્ન છે, સંપૂર્ણ નિર્વિકારી છે, મર્યાદા અને પુરુષોત્તમ છે, જ્યાં લક્ષ્મી અને નારાયણનું રાજ્ય છે. જ્યાં કહેવાય છે કે ગાય અને વાઘ પણ એક ઘાટ ઉપર પાણી પીવે છે. મતલબ કે જાનવરની અંદર પણ આટલી એકતા છે, તો માનવની અંદર કેટલી હશે? દરેક મનુષ્ય એક દેવતા સ્વરૂપે છે અને પવિત્ર સતોપ્રધાન આત્મા છે. તો આ સતયુગની અંદર એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા અને એક મત છે. 1250 વર્ષ આ સતયુગને આપણે પસાર કર્યા. ગોલ્ડન દુનિયાને પસાર કરીને આપણે બીજા યુગની અંદર પ્રવેશ કરીએ છીએ, ત્રેતા યુગની અંદર, સિલ્વર એજની અંદર. ગોલ્ડન કરતા વેલ્યુ ઘટે છે એટલે ચાંદીની દુનિયા આવે છે. આત્માની કળાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જે 16 કલા સંપન્ન આત્મા હતી એમાંથી 14 કલા થઈ છે. છતાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તો એટલી જ હતી. માટે કહેવાય છે દૈહિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્યન કારો વ્યાપા. દૈહિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્યન કાવો વ્યાપા, કે રામના રાજ્યમાં પણ એટલી સુખ અને શાંતિ, સમૃદ્ધિ હતી જેટલા લક્ષ્મી અને નારાયણના રાજ્યની અંદર હતી. તો ત્રેતા યુગની અંદર આત્માની ફક્ત 2 કળા ઓછી થાય છે. 16 કલામાંથી 14 કલા થઈ જાય છે. ધીમે ધીમે આત્મા જન્મ લેતા લેતા બીજો યુગ પણ પસાર કરે છે અને ત્રીજા યુગની અંદર પ્રવેશ કરે છે, દ્વાપર યુગની અંદર. દ્વાપર યુગ એટલે કે રાવણનું રાજ્ય. કહેવાય છે દેવતાઓ વામ માર્ગમાં ગયા. વામ માર્ગ એટલે વિકારી માર્ગ. પડતી પડતી તો દેવતાઓની પણ થાય છે. જે દેવી દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હતા, મર્યાદા પુરુષોત્તમ હતા, એ દેવી દેવતાઓ વિકારી માર્ગ તરફ વળે છે. એમના જીવનની અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકારની પ્રવેશતા થાય છે. એટલે ધીમે ધીમે એની શક્તિઓ ઘટે છે, ગુણ ઘટે છે અને ધીમે ધીમે એની કળાઓ પણ ઘટવા લાગે છે. તો કળા ઘટીને ફક્ત 8 કલા થઈ જાય છે. તો દ્વાપરમાં જન્મ લીધા 21. અને જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તો દ્વાપર યુગની અંદર દુઃખની શરૂઆત થાય છે અને આપણે ભક્તિ શરૂ કરીએ છીએ. એમાં પણ સૌપ્રથમ કોની ભક્તિ? એક શિવની ભક્તિ, વ્યભિચારી ભક્તિ હતી. ધીમે ધીમે શિવની પૂજા કરતા કરતા આપણે અનેક દેવી અને દેવતાઓની પૂજા કરવા લાગ્યા. મંદિરો બનાવ્યા, વ્રત કર્યા, જાપ કર્યા, ઘણું બધું કર્યું. છતાં પણ જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ નહીં. તો ત્રીજો યુગ પણ આપણે પસાર કર્યો અને ચોથા યુગની અંદર પ્રવેશ કર્યો. ચોથો યુગ એટલે કલયુગ, કલહનો યુગ. ઘર ઘરમાં કલહ, કંકાસ, લડાઈને ઝઘડા છે. તો કલયુગની અંદર ચારો તરફ દુઃખ, અશાંતિ, ભ્રષ્ટાચાર ને અત્યાચાર છે. તો કલયુગમાં મનુષ્ય આત્માની બધી જ કળાઓ ખતમ થઈ જાય છે, કલાહીન બની જાય છે અને જન્મ પણ વધી જાય છે. 42 જન્મ થઈ જાય છે. તો કલયુગની અંદર ચારો તરફ બધું જ અતિમાં જઈ રહ્યું છે. અતિ ભ્રષ્ટાચાર,
અતિ દુરાચાર, અતિ અરાજકતા, અતિ પાખાચાર. તો જ્યારે અતિમાં જાય છે ત્યારે એનો અંત તો જરૂર આવે જ છે. તો કલયુગમાં ચારો તરફ રાવણનું સામ્રાજ્ય, રાવણ જેની આપણે દંતકથાઓ સાંભળતા આવ્યા, રામાયણ અને મહાભારત. તો રામાયણ ને મહાભારત પણ ક્યાં છે? તો એવી સ્વર્ગીય દુનિયાની અંદર, સતયુગી દુનિયાની અંદર કોઈ રામાયણ નહોતું થયું, કોઈ મહાભારત નહોતું થયું. તો આજે આ કલયુગમાં જ ચારો તરફ રામાયણ ને મહાભારત ચાલી રહ્યું છે. રામાયણની અંદર બતાવ્યું છે કે કઈ કઈ રાજાની રાણીથી રાણી, પણ આજે કઈ કઈ નામ કોઈ રાખશે? કોઈ નહીં રાખે. મંથરા નામ કોઈ રાખશે? તો મંથરા નામ નથી પણ કામ તો ચાલુ જ છે. મંથરાનું કામ શું હતું? આપણને બધાને ખબર છે કે મંથરાનું કામ એકની વાત બીજાના કાનમાં નાખી અને સંબંધો બગાડવા એ મંથરાનું કામ હતું. તો આજે આપણે શું કરીએ છીએ? ક્યાંક આપણે મંથરાનું કામ તો નથી કરતા ને? પરમાત્મા આપણને ચેતવે છે કે આવા મંથરાના કામ કરતા હોય તો બંધ કરી દેજો. આજે કોઈ મંથરા અને કઈ કઈ નામ નથી રાખતા. આજે હજારો વર્ષ થઈ ગયા પણ કોઈ માએ પોતાના દીકરાનું નામ રાવણ રાખ્યું નથી. તો રાવણ કોણ હતો? રાક્ષસ કે જે બધાને દુઃખ આપતો હતો, અત્યાચાર અને દુરાચાર ફેલાવતો હતો. તો આજે આપણા દરેકની અંદર એ રાવણ પ્રવેશ કરી ચૂક્યો છે. રાવણ જેવી વૃત્તિ છે કે જે બીજાને દુઃખ આપી રહી છે. તો આપણી અંદર જ રાવણ પ્રવેશ થઈ ચૂક્યો છે. રાવણ નામનો કોઈ વ્યક્તિ નહોતો, પણ આપણી અંદરની આસુરી વૃત્તિ એ જ અસુર છે ને એ જ રાવણ છે. તો મહાભારતની અંદર બતાવ્યું છે કે સુવે તો પણ યુદ્ધના જ વિચારો ને ઉઠે તો પણ યુદ્ધના જ વિચારો. જ્યાં જુઓ ત્યાં યુદ્ધ, જ્યાં જુઓ ત્યાં યુદ્ધ. તો આજે આપણે પણ શું કરીએ છીએ? ઉઠતાની સાથે યુદ્ધ ચાલુ થઈ જાય છે. ચિંતાઓ રૂપી યુદ્ધ. ઉઠીને જલ્દી જલ્દી ટિફિન બનાવવા છે, બાળકોને સ્કૂલે મોકલવા છે, મનની અંદર વિચારોના યુદ્ધ ચાલુ થઈ જાય છે. દૂધવાળો જતો રહેશે, પાણી જતું રહેશે, કપડાં ધોવાના છે, ક્લાસમાં જવું છે વહેલા વહેલા ઉઠીને. તો મનની અંદર આવા યુદ્ધ ચાલુ થઈ જાય છે. તો આવા યુદ્ધ કરતા કરતા આજે દરેક મનુષ્ય આત્મા થાકી ગઈ છે. તો આવા મહાભારત ને રામાયણ અત્યારે જ ચાલુ છે. મનની અંદર ચાલે એ મહાભારત અને ઘર-ઘરની અંદર ચાલે એ રામાયણ. ઘર-ઘરની અંદર લડાઈ ઝઘડા, કલહ અને કંકાસ. ત્યારે આપણે કહીએ છીએ ને કે એના ઘરમાં તો રોજ રામાયણ હોય છે. તો ઘરની અંદર રોજ રામાયણ કરીએ છીએ અને મનની અંદર રોજ વિચારોનું યુદ્ધ કરીએ છીએ, મહાભારત કરીએ છીએ. તો આવા મહાભારત અને રામાયણ કલિયુગી દુનિયામાં જ જોવા મળે છે. તો આજનો મનુષ્ય આત્મા જેની પાસે આજે બધું જ છે છતાં પણ ચિંતાઓ રૂપી યુદ્ધ દરેક રાખી માનતાઓ રાખે છે. એ ભગવાન તું મારા કાર્યમાં મને સફળતા અપાવી દે, એટલું મારા દીકરાને પાસ કરાવી દે, આટલી પ્રાપ્તિ કરાવી દે તો હું તારા મંદિરે આવીને શ્રીફળ વધેરીશ, ઘીના દીવા કરીશ. અને ભગવાનની આગળ પણ શરત રાખી છે. પણ ભગવાનને કાંઈ જોતું નથી, ઈશ્વરને કાંઈ જોતું નથી. આજે આપણે ભગવાનની આગળ શરત પણ કેવી કરીએ છીએ? એક તો મોટામાં મોટું કામ આપીએ છીએ, અઘરામાં અઘરું કામ આપીએ છીએ, અને શરત કેવી કરીએ કે ઘીના 5 દીવા કરીશ, 5 શ્રીફળ ચડાવી દઈશ. ત્યારે ઉપરવાળો હરી હસે છે. કહેવાય છે હરી હસે છે હજારો વાર, હરી હસે છે હજારો વાર, મારા બનાવેલા મને જ બનાવી રહ્યા છે. ઉપરવાળો હરી બાળકોની ઉપર હસે છે કે આજે મારા બનાવેલા બાળકો મને જ બનાવી રહ્યા છે. એક ડોશીમાં હતા, એમના દીકરાના ઘરે કોઈ સંતાન નહોતા થતા.
એટલે રોજ એ ભગવાનના મંદિરે જઈને સંકલ્પ કરતા કે હે ભગવાન, હું તારા મંદિરે પ્રસાદી ચડાવીશ, તું મારા દીકરાના ઘરે દીકરો આપી દઈશ. રોજ એક કેળાનો પ્રસાદ લઈને જતા. તો કેળા લેવા જાય ને ત્યારે લારી વાળાને કહે કે સસ્તામાં સસ્તા કેળા હોય એ આપી દે. તો એ 10 રૂપિયાના ડઝન કેળા આપી દેતો. પણ એ જે લારી વાળો કહેતો કે ડોશીમાં તમે આવા કેળા લઈ જાઓ છો, એ કેળા ખવાય એવા નથી. ત્યારે ડોશીમાં કહેતા કે મારે ક્યાં ખાવા છે, મારે તો પ્રસાદ ધરાવવો છે. તો રોજનો એક નિયમ ડોશીમાનો સસ્તામાં સસ્તા કેળા લઈને મંદિરે ધરાવતા હતા. સાવ ગળી ગયેલા અને સાવ પાતળા કેળા. પછી થોડા સમય પછી ભગવાન તો પ્રસન્ન થયા, ગમે એમ તો પ્રસાદ ધરાવતા હતા ને, અને ભગવાન તો દયાના સાગર છે. તો પ્રસન્ન થયા અને એના દીકરાના ઘરે દીકરો આપ્યો, પણ કેવો ગળી ગયેલો. ત્યારે ડોશીમાં કહે છે કે ભગવાન તે આ દીકરો તો આપ્યો, પણ આ દીકરો કેવો કે જે સાવ ગળી ગયેલો ને રોજ બીમાર જ રહે છે. ત્યારે ભગવાન કહે છે કે જેવા તારા કેળા એવો મારો દીકરો. તો આમ ભગવાનને પણ આપણે બનાવતા હોઈએ છીએ તો ભગવાન કહે છે કે આવા પણ મારા બાળકો છે કે કંઈક જોતું હોય ત્યારે જ મને યાદ કરે છે, પણ ઈશ્વરને કાંઈ જોતું નથી. કહેવાય છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિયા પ્રચ્છતિ, કે ભગવાનને તમે શ્રદ્ધાથી તુલસીનું પાન પણ ચડાવો તો પણ એનો સ્વીકાર કરે છે, પણ શ્રદ્ધા વગર બદામના શીરાનો પણ સ્વીકાર કરતા નથી. તો ઈશ્વરને કાંઈ જોતું નથી. બીજા પ્રકારના બાળકો એવા છે કે જે જાણવાના ભાવથી દેખાદેખીથી પણ ઈશ્વરને યાદ કરતા હોય છે. તે સમાજમાં રહેવું છે, દેવ દર્શને નહીં જઈએ, મંદિરોમાં નહીં જઈએ તો સમાજ શું કહેશે, પરિવાર શું કહેશે, અડોશ પડોશ શું કહેશે, સમજશે કે આ તો નાસ્તિક છે. એટલે દેખાદેખીથી પણ મંદિરે જાય છે અને ઈશ્વરને યાદ કરે છે. અને ચોથા પ્રકારના બાળકો એવા છે કે સ્વયંને આત્મા સમજીને પરમાત્માને યાદ કરે છે, પણ બધાને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ક્યારે થાય છે આત્માનું જ્ઞાન પ્રાપ્ત? ક્યારે મળે છે આત્માનું જ્ઞાન? જ્યારે જેની ભક્તિ પૂરી થઈ હોય, જ્યારે પૂર્વના પુણ્યનો ઉદય થયો હોય, જ્યારે ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર પડી હોય, ત્યારે જ આપણને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કરોડોમાં પણ કોઈ વિરલા આત્મા જ એવી છે કે જે સ્વયંને આત્મા સમજીને પરમાત્માને યાદ કરે છે. આમ તો આપણે કહ્યું છે કે એકલા આવ્યા ને એકલા જવાનું, પણ કોણ ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું એની કોઈને ખબર નથી. તો આ રીતે ભગવાનને યાદ કરનારા બાળકો પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. હવે વાણીઓ વેપારી પણ ભૂલી જાય છે કે મારે સત્યનારાયણની કથા કરવાની છે, દીકરીના લગ્ન પણ લેવાઈ જાય છે. એ સુંદર મજાની એની દીકરી જેનું નામ હોય છે કલાવતી. કલાવતીના લગ્ન થાય છે અને લગ્ન પછી આ વાણીઓ વેપારી અને તેનો જમાઈ પરદેશની અંદર જાય છે ધન કમાવા માટે. થોડા સમયની અંદર પુષ્કળ ધન કમાય છે અને ફરી પાછા પોતાના દેશ તરફ આવવાનો વિચાર કરે છે. ત્યાં એ દેશની અંદર નગર શેઠને ત્યાં ચોરી થઈ ગઈ છે. હવે ચોર જેવા ચોરી કરે છે તો સિપાહીઓ એને જોઈ જાય છે અને સિપાહીઓ એને પકડવા એની પાછળ ભાગે છે. અને ભાગતા ભાગતા એ સ્થાન ઉપર આવી પહોંચે છે કે જ્યાં વાણીઓ વેપારી અને તેનો જમાઈ એક ધર્મશાળાની અંદર વિશ્રામ કરી રહ્યા હોય છે. એટલે સિપાહીઓ ચોરની પાછળ ભાગે છે અને ચોર બધા મુદ્દામાલના પોટલા બંને જણાની પાસે, વાણીઓ વેપારી અને તેના જમાઈની પાસે મૂકી અને ભાગી જાય છે. સિપાહીઓ આવીને બંનેને ચોર સમજી અને એને બંદીવાન બનાવી દે છે અને કારાવાસની અંદર પૂરી દે છે. આ બાજુ લીલાવતી અને કલાવતીની પણ પડતી દશા થઈ છે. કલાવતી ઘરે ઘરે ઘરના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હોય છે. પણ એક દિવસ કલાવતી જે ઘરે કામ કરવા જાય છે ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય છે. તો કલાવતી મનોમન સંકલ્પ કરે છે કે મારો પતિ અને પિતા પણ ઘણા સમયથી પરદેશની અંદર ગયા છે, એના કોઈ સમાચાર નથી. જો પાછા હેમખેમ આવી જશે તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ.
તો એનો આ સંકલ્પ છે, તો એ સંકલ્પથી સ્વયં સત્યનારાયણ દેવ ખુશ થાય છે. અને જે રાજાને ત્યાં ચોરી થઈ હોય છે એ રાજાને સ્વપ્ન આવે છે, અને સ્વપ્નની અંદર સ્વયં સત્યનારાયણ દેવ આવે છે અને એને કહે છે કે હે રાજા, તે જે બંને જણાને કારાવાસમાં પૂર્યા છે એને સવાર પડતા જ મુક્ત કરજે અને એનું કમાયેલું ધન પણ પાછું આપજે. ત્યારે રાજા સવાર પડતા જ બંનેને કારાવાસમાંથી મુક્ત કરે છે અને ધન પણ પાછું આપે છે. તો ધનના વહાણ ભરીને વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને પોતાના દેશ તરફ વળી રહ્યા છે. અહીં આપણો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ તૃતીય અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચોથા અધ્યાયની વાત કરીએ